સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તોષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ શેદવા સાથી સાધક ન તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિશ્યામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શુણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગ ટણંગ નમો શ્રી ટણંગ નમો અયરણમ નમો ઓજણમ નમો લોયે શવ શ્રવણમ શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ શતારે લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલે પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ સમયસર ગ્રંથાધિરાજ 93 નંબરની ગાથા આપણે ચાલી રહી છે. બસ આ છેલ્લો દિવસ, પછી 94 અને 95 નંબરની ગાથા થશે. કર્તા કર્મ અધિકાર 93 નંબરની ગાથા, તો એનું હરિગીત જોઈ લઈએ. પરને ન કરતો નિજ રૂપ નિજ આત્મને પણ નવ કરે, અને જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. એટલે કે જે પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પણ પરરૂપ કરતો નથી, એ જ્ઞાની છે. અને એ જ્ઞાની જીવ તે કર્મનો કરતા થતો નથી, તે કર્મનો અકર્તા જ રહેશે. જૈન દર્શનને સમજવું સરળ પણ છે, કઠિન પણ છે. જૈન દર્શનની અંદર વાસ્તવમાં મિથ્યાત્વને મોટામાં મોટું પાપ કહેવામાં આવ્યું. મિથ્યાત્વના બે ભેદ, અગૃહિત અને ગૃહિત.
જ્યાં સુધી ગૃહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી અગૃહિત નહીં જાય, ને અગૃહિત નહીં જાય ત્યાં સુધી વિતરાગ દશા પ્રગટ નહીં થાય. તો એની અંદર ગયા સ્વાધ્યાયમાં છેલ્લે કે જે ખરેખર પોતાના આત્માને સમજ્યો છે, અથવા તો જેને ખરેખર તત્વની રુચિ ઉપડી છે, જેને ખરેખર પોતાના ગુરુએ કહેલી વાતને વિચારી છે, ભલે હજી અમલમાં મૂકી નથી શકતો પૂર્ણ રીતે પુરુષાર્થની કચાશને કારણે, પરંતુ તે જે ક્યાંય માથું નથી અમાવતો, તે ક્યાંય માથું ટેકવતો નથી, એ કોઈ દેવ દેવી દેવતાને માનતો નથી, તે પૂર્ણ દશાને જ પૂજે છે, એ કોઈ કુળદેવીને માનતો નથી, તે ખાલી વિતરાગ દેવને પૂજે છે. એ વિતરાગી શાસ્ત્રનું જ પઠન પાઠન કરે છે, એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ કરે છે. સાચા દેવ અરિહંત દેવ કે જે સાચા આપ્ત છે, સાચા ગુરુ કે જેણે વિતરાગ દશા પ્રગટ કરી છે, તે તેના અનુભવના જોરે તે દશાને કેવી રીતે પ્રાપ્ત થાય તે વિધિ બતાવે છે, પથદર્શક બને છે, અને સાચું શાસ્ત્ર કે જેમાં વિતરાગ ભાવ તેની અંદરથી નીતરી રહ્યો છે, એનું જેને શરણ લીધું છે તેને ધર્મની દશા પ્રગટ થાય છે સ્વભાવના આશ્રયે, પણ 12મા નિમિત્તની અપેક્ષાએ. તો એમાં છેલ્લે આપણે વાત કરી સરસ્વતીની, તો કે આત્માનું જ્ઞાન, આત્માનો આનંદ થાય એ જે પરિણીતિ છે એ સરસ્વતી છે. વ્યવહારમાં કહીએ તો વિતરાગની વાણી એ પણ સરસ્વતી છે, પણ એને માનવું વિતરાગ વાણીને એ એક શુભ ભાવ છે, તે રાગ છે, તે ધર્મ નથી. પરંતુ એ શુભ રાગને જાણનારું જ્ઞાન તે આત્માનું છે. એ શુભ રાગને જાણનારું જ્ઞાન તે આત્માનું છે. અને એ શુભ રાગ જે ધર્મ નથી, પરંતુ એને ધર્મ માનવો તો મિથ્યાત્વ છે. પરંતુ એ શુભ રાગને જાણનારું જ્ઞાન એ તો પોતાનું છે, એ આત્માનું છે. એ રાગ આત્માનો નથી, એ શુભ ભાવ તે આત્માનો નથી. ભગવાનની ભક્તિ કરી, પૂજ્ય ગુરુદેવશ્રીની ભક્તિ કરી તો કલ્યાણ થઈ જાય એમ નથી. વ્યવહારમાં બોલાય, વિવેક રૂપે બોલાય. ભગવાન એમ કહે છે, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા સાચા ગુરુ એમ કહે છે કે મારી ભક્તિ કરતો તને રાગ થશે, હું તો પદ્રવ્ય છું, એના લક્ષ્ય તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. તું તારા પોતાના સ્વદ્રવ્યનું અવલંબન નહીં લે અને તું અમારા ઉપર દ્રષ્ટિ કરીશ તો તને રાગ થશે, અને રાગથી જો તે કલ્યાણ થયું એવું માન્યું તો તે મિથ્યાત્વ છે, તો તારો જન્મ મરણનો અંત નહીં આવે. માટે કે છે જન્મ મરણથી રહિત થવાનો આ માર્ગ જે છે પ્રભુનો, તે અલૌકિક છે. શું આવ્યું ગાથામાં કે પૂતગલ પરિણામની અવસ્થા, પૂતગલથી અભિન્નપણાને લીધે, પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. એ રાગ દ્વેષ સુખ દુઃખ આદિના જે પરિણામ છે તેને પૂતગલના ગણ્યા, અને એનું જે અહીંયા જ્ઞાન થાય છે ને, એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. એ આત્મા છે. પૂતગલથી રાગથી તે જ્ઞાન અત્યંત ભિન્ન છે. એ રાગ જે થયો એ તો પૂતગલની દશા કીધી, અને તેના નિમિત્તથી અહીંયા જે જ્ઞાન થયું એ જ્ઞાનથી પૂતગલની દશા સદાય અત્યંત ભિન્ન છે. અને રાગની દશાથી આત્માનું જ્ઞાન થયું, જે રાગનું એ જ્ઞાન થયું પોતાનું ખરેખર, એ રાગનું એ જ્ઞાનથી એ રાગની પર્યાય અત્યંત ભિન્ન છે. અને રાગથી આ જ્ઞાનની પર્યાય અત્યંત ભિન્ન છે. જ્ઞાનથી એ રાગની પર્યાય ભિન્ન છે, અને રાગથી આ જ્ઞાનની પર્યાય અત્યંત ભિન્ન છે. આવી સત્ય વસ્તુ સાંભળવા મળતી નથી, મળે પછી તો અમલમાં મૂકતા નથી. ખરેખર જો તો સાંભળવું એ પણ એક શુભ રાગ છે, અને આત્મા તો રાગથી ભિન્ન છે. દિવ્ય ધ્વનિ સાંભળી ભગવાનની અનંત વાર એ શુભ ભાવ છે, શુભ રાગ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળી છે, શુભ રાગ છે. એ રાગથી આત્મા તો ભિન્ન છે.
એ રાગનું અહીંયા જ્ઞાન થાય પોતાનામાં, એ જ્ઞાનથી રાગ ભીન છે અને તે જ્ઞાનથી આત્મા અભિન્ન છે. આ ગાથામાં એમ કહેવા માંગે છે. તો કે આ એકલું રાગનું જ્ઞાન થાય છે કે ભેગું આત્માનું પણ જ્ઞાન? તો ખરેખર તો એ આત્માનું જ્ઞાન છે ને, જ્ઞાન તો આત્માનું છે. રાગનું જ્ઞાન એ કોનું જ્ઞાન? રાગનું જ્ઞાન એ કોનું જ્ઞાન? આપણે તત્વસૂત્રની અંદર આવે છે, એક્ઝામ્પલ આપ્યું છે કે 6 દ્રવ્યની હાજરી, તો એમાં ટોપીનું એક્ઝામ્પલ આપ્યું છે. તો એ જે ટોપી છે એ ટોપી લીલા કલરની, પીળા કલરની, કેસરી કલરની, સફેદ કલરની, એ કલરની છે એવું જે જ્ઞાન થયું એ કોણ? તો કે આત્મા. આ અંધારું છે જાણ્યું કોણે? તો કે આત્મા, એ જ્ઞાન. તો એ જ્ઞાન છે તે કોનું છે? તો જ્ઞાન તો પોતાનું છે. રાગનું જ્ઞાન એ કોનું જ્ઞાન? રાગનું જ્ઞાન કહીએ છીએ, પરંતુ એ રાગનું જ્ઞાન કોનું છે? તો કે રાગનું જ્ઞાન પોતાનું છે. પણ અહીંયા રાગને સ્વપર પ્રકાશક અપેક્ષાથી કહેવામાં આવ્યું એ રાગનું જ્ઞાન. એ રાગ થયો તે વખતે પણ પોતે આત્માનું જ્ઞાન છે, અને એ જ્ઞાનમાં રાગનું જ્ઞાન તો નિમિત્તથી કહેવામાં આવ્યું. એ રાગનું જ્ઞાન, એ જ્ઞેયનું જ્ઞાન એ નિમિત્તથી કહેવામાં આવ્યું. બાકી જ્ઞાન તો કોનું છે? પોતાનું છે, આત્માનું છે. એ રાગ સંબંધીનું જ્ઞાન એ પોતાનું છે. એ જ્ઞાન જ્ઞાનમાં પોતાની સ્વસત્તામાં થાય છે, થોડી પરચતુષ્યમાં થાય છે. એ જે રાગ સંબંધીનું જ્ઞાન ખરેખર એ રાગ જણાતો નથી, રાગ સંબંધીનું જ્ઞાન જ્ઞાનને જાણી રહ્યું છે. તે જ્ઞાન તો પોતાનું છે. રાગ જે છે એ તો પરજ્ઞેય છે, અને રાગનું અહીંયા જ્ઞાન થયું એ સ્વજ્ઞેય છે. રાગ જે છે એ તો પરજ્ઞેય છે. પરજ્ઞેય જણાવવા યોગ્ય પદાર્થ, પર જણાવવા યોગ્ય પદાર્થ, ને રાગનું અહીંયા જ્ઞાન થયું એ સ્વજ્ઞેય છે. માટે કે રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિના પરિણામનું જે અહીંયા જ્ઞાન થયું આત્મામાં, એ આત્માનું જ્ઞાન છે. અને એને રાગનું જ્ઞાન કેવું? એ તો નિમિત્તથી કથન છે. એ જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. એટલે કે રાગ દ્વેષના પરિણામથી, એના નિમિત્તથી એ રાગ દ્વેષનું જે જ્ઞાન થયું, એ જ્ઞાનથી રાગ દ્વેષના ભાવ એ સદાય અત્યંત ભિન્ન છે, તદ્દન ભિન્ન છે. અને રાગ દ્વેષથી રાગ દ્વેષનું જે જ્ઞાન થયું એ આત્માથી કેવું છે? એ આત્માથી ભિન્ન છે. આ ધ્યાન રાખી તો વસ્તુ પકડાય એવી છે. એ રાગ થાય છે ને, એ રાગ થાય છે એને આત્માનું જ્ઞાન રાગથી ભિન્ન પડીને થયું. એ રાગ જે ધર્મીને થાય છે એને આત્માનું જ્ઞાન રાગથી ભિન્ન પડીને થયું, એ નિશ્ચય જ્ઞાન છે. રાગ થાય છે એને આત્માનું જ્ઞાન રાગથી ભિન્ન પડીને થયું, એને નિશ્ચય જ્ઞાન કીધું. અને રાગને જાણવું એ તો વ્યવહાર કહેવામાં આવ્યો, સ્વપર પ્રકાશકને. એ રાગને જાણવું એ વ્યવહાર કીધો. રાગને પૂતગલના પરિણામ કીધા, એ તો જ્ઞાનનો વિષય પર છે એમ ગણીને કહેવામાં આવ્યા. પણ છે તો એ આત્માના પરિણામ, પોતાની પર્યાયમાં થાય છે અશુદ્ધતા. કોઈ પદ્રવ્યની પર્યાયમાં નથી થતી, પરંતુ પરના લક્ષ્ય થાય છે. એ જ્ઞાનનો વિષય પર જ્ઞેય છે એમ ગણીને કીધું. છે તો આત્માના પરિણામ, પણ એ વિકારી પરિણામ છે કે જેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. એ અપેક્ષાએ તેને પૂતગલ કહેવામાં આવ્યું. એ વિકારી પરિણામ છે, તેને અવિકારી સ્વભાવનું પરિણામ નહીં એમ ગણીને વિકારી પરિણામ એ પૂતગલના ગણીને તેનું અહીંયા જે જ્ઞાન થયું એ આત્માનું છે, અને રાગનું જ્ઞાન થાય એ વ્યવહાર કીધું. જ્ઞાન તો ખરેખર પોતાનું સ્વપર પ્રકાશક લઈને થયું છે. ખરેખર જુઓ તો એ સ્વપ્રકાશક જ છે. તો કે આની અંદર ક્યાંય ક્રિયાની તો વાત નથી આવતી. તો રાગની ક્રિયા નથી, સાથે જ્ઞાનની એકાગ્રતા એ ક્રિયા નથી. દ્રવ્ય જે વસ્તુ છે એ તો અક્રિય છે, અને તેનું જ્ઞાન, એની શ્રદ્ધા, એનું ચારિત્ર એ બધું સક્રિય પર્યાય છે. દ્રવ્ય સ્વભાવ છે એ તો કેવું છે? વસ્તુ અક્રિય છે,
એનું જ્ઞાન થવું, સ્વભાવની શ્રદ્ધા પ્રતીતિ થવી, એમાં રમણતા થવી, એમાં લીન થવું, એકાકાર થવું, એ સક્રિય પરે છે. નિશ્ચયથી જો તો જે શુદ્ધ પરિણામ થયા ને, વિતરાગી પરિણામ થયા ને, એ પણ ખરેખર વ્યવહાર છે. પરિણામ એટલે પર્યાય, જ્યાં જ્યાં પર્યાય ત્યાં વ્યવહાર. તો કે પરિણામ થયા એ વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે. નહીમાં સમજ્યા હતા, એ સદભૂત વ્યવહાર છે. ને રાગ જે છે એ અસદભૂત વ્યવહાર છે. રાગ જે છે અહીં કેમ અસદભૂત કીધું? પૂતગલનો છે એટલે થાય છે પોતાની પર્યાયમાં. એને અસદભૂત કહીને સતમાંથી કાઢી નાખ્યું, પૂતગલના પરિણામ ગણીને. અને તેનું અહીંયા જ્ઞાન થયું. એ જ્ઞાન તો છે ખરેખર પોતાનું જ્ઞાન ને પરનું જ્ઞાન છે. સ્વપર પ્રકાશક પોતાનું જ્ઞાન લો કે રાગનું જ્ઞાન, પરનું જ્ઞાન છે તો સ્વપર પ્રકાશક પોતાનું. પણ અહીંયા નિમિત્તને સિદ્ધ કર્યું કે રાગનું જ્ઞાન, અહીંયા એક જે અનુકૂળ વસ્તુ છે એનું જ્ઞાન, એ એક ચીજ છે એનું અહીંયા જ્ઞાન થયું. એ જ્ઞાન છે એ આત્માનું છે, પણ રાગ જે છે એ ચીજ છે તે આત્માની નહીં. પરસ્પર વિશેષ અંતર જાણતો હોય, ભેદ જાણતો હોય ત્યારે, એટલે કે જ્યારે જ્ઞાનને લીધે આત્માનું જ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને પોતાના સ્વભાવનું જ્ઞાન થયું, પોતાને રાગ દ્વેષ અને તેના અનુભવનો પરસ્પર વિશેષ અંતર જાણતો હોય ત્યારે તેઓ એક નથી. રાગ અને રાગને જાણનારું જ્ઞાન તે એક નથી પણ ભિન્ન છે. એટલે કે રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ અને તેને જાણવાના પરિણામ. રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ એ પૂતગલના પરિણામ કીધા, અને તેને જાણવાના પરિણામ એટલે કે જ્ઞાનનું પરિણામ, તે બે એક નથી પણ કેવું છે? ભિન્ન છે. એવા વિવેકને લીધે, એટલે કે ભેદ જ્ઞાન પૂર્વક, એવી ભિન્નતાને લીધે જેમ શીત ઉષ્ણની માફક આત્મા શીત ઉષ્ણપણે એનું પરિણમવું અશક્ય છે. આત્મા છે, તે શીત ઉષ્ણનું જ્ઞાન કરે, તે જ્ઞાન રૂપે પરિણમે, પણ આત્માને શીત ઉષ્ણપણે પરિણમવું અશક્ય છે. એમ આત્મા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પરિણામોનું જ્ઞાન કરે, પણ આત્માને રાગ દ્વેષ સુખ દુઃખ આદિપણે પરિણમવું અશક્ય છે. તે રૂપે પરિણમતો નથી આત્મા. શીત ઉષ્ણની માફક જેમ પૂતગલની અવસ્થા ઠંડી અને ગરમ છે, તે પણ આત્માપણે તે રૂપે પરિણમવું જેમ અશક્ય છે. ઠંડા અને ગરમની અવસ્થા તે પૂતગલની એટલે કે જડની અવસ્થા છે. આત્મા તે ઠંડા અવસ્થાપણે ગરમ અવસ્થાપણે પરિણમવું એનું અશક્ય છે, કેમ કે એ જડ છે અને આત્મા તે ચૈતન્ય છે. તો ચૈતન્ય તે જડની પર્યાયપણે કેવી રીતે પરિણમે? ન પરિણમે. એટલે કે જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, એટલે કે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિના પરિણામ જે છે એ વડે પરિણમવું અશક્ય છે. એટલે કે અજ્ઞાનાત્મા વડે જરાય નો પરિણમતો. એટલે કે ઠંડી અને ગરમ અવસ્થા જે પૂતગલની છે, તે આત્મા તે રૂપે પરિણમવું, તે રૂપે થવું, તે અશક્ય છે. અશક્ય એટલે કે ન બની શકે ત્રણ કાળમાં. એમ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અંતરમાં જેને રાગથી ભિન્ન પડીને જ્ઞાન થયું, એવા ધર્મી જીવને રાગ દ્વેષ સુખ દુઃખ આદિની કલ્પના જે પૂતગલની છે એ રૂપે જ્ઞાનમાં થવું, તે રૂપે પરિણમવું અશક્ય છે. જેવી રીતે ટાઢીઓની અવસ્થાથી પૂતગલની છે, તો ભગવાન આત્મા અરૂપી છે, રૂપીપણે કેમ પરિણમે? એમ આત્મા તે રાગ દ્વેષ દયા દાન આદિની કલ્પના એનાથી ભિન્ન પડીને જેને પોતાના સ્વભાવનું ભાન થયું છે, જેને ધર્મની દશા પ્રગટ થઈ, જેને ધર્મ થયો છે, એટલે કે જેને આત્મજ્ઞાન પ્રગટ્યું છે, જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અનુભવમાં આવ્યો છે, એની પ્રતીતિ થઈ છે, એવો જેને ધર્મ થયો છે, તે ધર્મીને, તે જ્ઞાની જીવને રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થાપણે એ રૂપે પરિણમવો, એટલે કે અજ્ઞાન આત્મા જે અજ્ઞાન સ્વરૂપ છે
એને રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જેને ધર્મ થયો છે ધર્મીને એ વડે પરિણમવું અશક્ય છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિની કલ્પના એ અજ્ઞાન સ્વરૂપ છે, એ જળ સ્વરૂપ છે. તે રૂપે જ્ઞાન સ્વરૂપ ધર્મી જીવ કે જેને સમ્યક દર્શન પ્રગટ થયું ધર્મના દશા પ્રગટી છે તેને તે રૂપે પરિણમવું અજ્ઞાનપણે પરિણમવું એને અશક્ય છે. ધર્મી જીવને જેવી રીતે ઠંડી ઊની અવસ્થા એ જળ છે એ પણ એ પ્રભુ આત્મા ન થઈ શકે ત્રણ કાળમાં એટલે અશક્ય કીધું. અને જેને રાગ દ્વેષ દયા દાન સુખ દુઃખની દશાથી ભિન્ન પોતાનો ભગવાન આત્મા છે એવું જેને જ્ઞાન પ્રગટ થયું છે, જેને પૂર્ણ દશા પ્રગટ થઈ કેવળ જ્ઞાન કેવળ દર્શન એવા જીવને ધર્મી જીવને જેની અંદર પૂર્ણ દશા પડેલી છે, દરેક જીવની અંદર એ પૂર્ણ દશા સ્વભાવના આશ્રય વિશેષ પુરુષાર્થ પૂર્વક પ્રગટ થાય છે. તો જેને અંશે પણ પ્રગટ થઈ છે એવા ધર્મી જીવને એને કંઈ શંકા નથી. એને ખ્યાલ છે કે બીજ ઉગી છે પૂનમ થયા વગર છૂટકો નહીં. પડવાવાળા જીવની નથી વાત. એટલે કે કેવળ જ્ઞાન કેવળ દર્શનની મૂર્તિ જે ભગવાન આત્મા તે પરથી ભિન્ન છે. એ સુખ સાચા સુખ સાચો આનંદ એવો જે ભગવાન આત્મા તે દયા દાન વ્રત તપ સુખ દુઃખ આદિની કલ્પના એનાથી તે ભિન્ન છે. એ ભિન્નનું જ્યાં ભાન છે ધર્મી જીવને એટલે કે રાગ દ્વેષ સુખ દુઃખની જે અજ્ઞાન અવસ્થા છે કે જેની અંદર જ્ઞાનના પ્રકાશનો અભાવ છે, જેમાં જ્ઞાન નથી, એટલે કે આ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મામાં આ જ્ઞાન સ્વરૂપી ભગવાનનું જેને જ્ઞાન નથી એવા અજ્ઞાની જીવ એ અજ્ઞાની જીવમાં એ જ્ઞાન સ્વરૂપી આત્માનું જ્ઞાન નથી અને જ્ઞાન સ્વરૂપી આત્મામાં એ રૂપે પરિણમવું અશક્ય છે. એટલે કે જેમ ઠંડી ગરમ અવસ્થામાં આત્માનું જ્ઞાન નથી, જ્ઞાનનો એની અંદર અભાવ છે, તેથી તે રીતે પરિણમવું આત્માનું અશક્ય છે. એવી જ રીતે રાગ દ્વેષ પુણ્ય પાપ આદિના ભાવ જે ભગવાન આત્માથી ભિન્ન છે એવું જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું છે ધર્મની દશા પ્રગટ થઈ છે એવો ધર્મી જીવ એ જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપે હોવાથી એની પર્યાયમાં તો એ રૂપે પરિણમન થાય છે જ્ઞાન અને આનંદનું. એને જેને સ્વભાવની દશા પ્રગટ થઈ છે એને રાગ દ્વેષ સુખ દુઃખ કે જેમાં જ્ઞાનનો અભાવ છે એવા અજ્ઞાન પણ એ જ્ઞાન કેવી રીતે પરિણમે? અશક્ય છે. આ ધર્મ છે, આવો ધર્મ છે. દયા દાન વ્રત તપ ભક્તિના પરિણામ કે ઈષ્ટ અનિષ્ટ ઠીકપણું અઠીકપણું અનુકૂળતા પ્રતિકૂળતા એવી જે કલ્પના થાય એવી કલ્પનામાં એવી દશામાં જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એના અંશનો એમાં અભાવ છે. તેથી તેને અજ્ઞાન સ્વરૂપ કહેવામાં આવ્યું. અજ્ઞાન એટલે અહીં ખાસ સમજવું, અજ્ઞાન એટલે મિથ્યાત્વ નહીં. અજ્ઞાન એટલે કે જેમાં જ્ઞાન સ્વરૂપનો અભાવ છે, એના અંશનો અભાવ છે. અજ્ઞાનાત્મા એટલે પુણ્ય પાપનો ભાવ અને સુખ દુઃખ આદિની કલ્પના એ જ્ઞાન સ્વરૂપ એટલે એ અજ્ઞાન સ્વરૂપ કે જે જ્ઞાન સ્વરૂપ એમાં નથી, જ્ઞાનનો એમાં અભાવ છે, જ્ઞાનના અંશનો. અજ્ઞાનાત્મા એટલે મિથ્યાત્વ આત્મા એમ નહીં. અજ્ઞાન એટલે કે જેમાં જ્ઞાન નથી, એટલે કે અજ્ઞાન એટલે જેમાં જ્ઞાન નથી, એટલે કે સાચું જ્ઞાન જેમાં નથી. કેવું તો કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે એનું જ્ઞાન નથી. પરંતુ જેને અંતરમાં ભાન થયું એવો જે ધર્મી જીવ છે, જેને જ્ઞાની કહો જીવ કહો ધર્મી કહો, એ જ્ઞાની જીવને કે રાગ દ્વેષ આદિના વિકલ્પ જે અજ્ઞાન સ્વરૂપ છે તે રૂપે તે પરિણમવું અશક્ય છે. એની જગ્યાએ અત્યારે તો આ કાળની અંદર દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામ કરે એટલે ધર્મ થઈ ગયો. કેમ કે અજ્ઞાનીને તે સરળ પડે છે. કેમ કે અનાદિનું આ જ વસ્તુ છે, અનાદિનું અજ્ઞાન છે ને માયે પરસ્પર ઉપદેશ દેવાવાળા પણ એવા મળી જાય છે. ભગવાનને જેમ કેવળ જ્ઞાન કેવળ દર્શન જે દશામાં છે એ જેમ પરથી ભિન્ન છે, એમ આ ભગવાન અંદર કેવળ એકલું જ્ઞાન, કેવળ એટલે અહીં એકલું જ્ઞાન
કેવલ દર્શન એટલે એકલું દર્શન, એકલો આનંદ, શુભ ભાવ, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, ક્રોધ, માન, માયા, લોભ આદિના પરિણામ એનાથી તે ભિન્ન છે. આનંદ સ્વરૂપી ભગવાન આત્મા. ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી, દર્શન સ્વભાવી, પ્રભુત્વ સ્વભાવી, વિભુત્વ સ્વભાવી, ઈશ્વર સ્વભાવી, સ્વચ્છતા સ્વભાવી, એવો જેને ધર્મ પ્રગટ્યો છે, એટલે કે જેને આ બધા વિકારરૂપી પરિણામથી પોતાના ભિન્ન આત્માને જાણ્યો છે અને જેને આત્મજ્ઞાન થયું છે. આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શન. જ્ઞાનની અપેક્ષાએ આત્મજ્ઞાન, શ્રદ્ધાની અપેક્ષાએ સમ્યક દર્શન. જ્ઞાનની અપેક્ષાએ કહો તો આત્મજ્ઞાન, શ્રદ્ધાની અપેક્ષાએ કહો તો સમ્યક દર્શન. એવો સમ્યક દ્રષ્ટિ, એવો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાની જીવ. જેમ ઠંડી અને ગરમ અવસ્થા પણ પરિણમવું ચૈતન્ય અને અશક્ય છે, કોઈ કાર્ય ન થઈ શકે, એમ ભગવાન આત્મા જે જ્ઞાન અને આનંદ મૂર્તિ છે, એને અંદરમાં સમ્યક દર્શન, ધર્મની દશા જેને પ્રગટી છે, એવો જે ધર્મી છે, એને દયા, દામ, વ્રત, તપ, ભક્તિ આદિનો જે વિકલ્પ છે તો અજ્ઞાન છે, કે જેની અંદર જ્ઞાનનો અભાવ છે, એટલે કે આત્માનો એની અંદર અભાવ છે, માટે તેને અજ્ઞાનાત્મા કહેવામાં આવ્યો. એ રૂપે પરિણમવું અશક્ય છે. આવો અંદર જ્ઞાનનો સૂર્ય, જ્ઞાનનો ચંદ્ર, જેને આવા સુખ દુઃખ આદિની કલ્પનાથી ભીન પડીને જેને જ્ઞાન અને આનંદનું જ્યાં ભાન થયું છે, એટલે કે આત્મજ્ઞાન થયું, આત્મદર્શન થયું છે, તે જીવ રાગ, દ્વેષ, સુખ દુઃખ આદિની કલ્પના, જેને આપણે અજ્ઞાનાત્મક કીધા, કે જેની અંદર જ્ઞાન સ્વરૂપનો અંશ નથી, માટે અજ્ઞાન સ્વરૂપ કીધો, એ રૂપે પરિણમવો એ અશક્ય છે. જેને પોતાના સ્વભાવનું ભાન થયું ધર્મી જીવને, એવા ધર્મીને જ્યારે પોતાનો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ જે છે, એ ભગવાન આત્માનું જ્યાં અંતર રાગથી ભીન પડીને ભાન થયું, એ ભાનવાળો જે જીવ છે, એ રાગ, દ્વેષ, સુખ દુઃખ આદિના જે પરિણામ, એ સુખ દુઃખ આદિની જે અવસ્થા, એ અજ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ નથી, એના એ રૂપે પરિણમવું અશક્ય છે. જ્ઞાનનો એમાં એકે અંશ નથી દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામમાં. શ્રીમદજીની અંદર આવ્યું 16 વર્ષે શ્રીમદજીએ શું કીધું? હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું, કોના સંબંધે વર્ગણા છે, રાખું કે પરહરું. એવો વિચાર વિવેકપૂર્વક, એટલે કે રાગથી ભિન્ન પડીને પોતાના આત્માનું ભેદ જ્ઞાન થયું, એને વિચાર વિવેક એ પૂર્વક શાંત ભાવે જો એને એ વિચાર્યું, અમલમાં મૂક્યું, તો એને આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વને અનુભવ્યો. પરંતુ એની જગ્યાએ અત્યારે તો આ કાર્ય દયાનો ભાવ, વ્રતનો ભાવ, તપસ્યાનો ભાવ, ઉપવાસ કરવું એવો વિકલ્પનો ભાવ, એને દુનિયા ધર્મ માનીને બેઠી છે. એને અહીંયા ભગવાન એમ બતાવે છે કે વિતરાગ ભાવે ધર્મ થાય, રાગ ભાવે ધર્મની પ્રાપ્તિ થતી નથી. વિતરાગ ભાવ એટલે કે આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, એવી જેને દ્રષ્ટિ થઈ, એવી જેને પ્રતીતિ થઈ, એવી જેને રમણતા થઈ, તે વિતરાગ ભાવ છે, જે સ્વરૂપમાં ઠહેરો. વસ્તુ પોતે જીન સ્વરૂપ માટે તો 17-18 નંબરની ગાથામાં કીધું, શિવ રાજાને જાણવો, ઓળખો ને એની પ્રતીતિ કરો. પેલા જાણો, ઓળખો, તો અંદર ઠરશો. ભગવાન આત્મા પોતે જીન વિતરાગ સ્વરૂપ છે. એ વિતરાગ સ્વરૂપ વિતરાગ પર્યાયપણે પરિણમે, થોડું રાગપણે પરિણમે, એ તો એનો ધર્મ છે. પણ એ વિતરાગ સ્વરૂપ જેને જ્ઞાનમાં ભાન આવ્યું છે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિના ઉપવાસ, તપસ્યા આદિના જે પરિણામ છે, એ બધું અજ્ઞાન સ્વરૂપ છે, ને એ અજ્ઞાન સ્વરૂપે જ્ઞાન સ્વરૂપનું પરિણમવું અશક્ય છે. 3 કાળમાં એ રૂપે પરિણમતો નથી. પરંતુ લોકો અત્યારે પોતપોતાના મતમાં પોતાના ચોકા બનાવીને બેઠા છે, વાડા બાંધીને બેઠા છે. માટે આ સાંભળવું આ કરવું પડે છે, કેમ કે ઓલી વસ્તુ સરળ છે. ઉપવાસ કરો, ધર્મ થઈ ગયો. દાન કરો ધર્મમાં, એટલે કે મંદિર આદિમાં પૈસા લખાવો, ધર્મ થઈ ગયો.
એનો તેમ નથી ન લખાવો, પણ એ ધર્મ નથી. વ્રત કરો, ઉપવાસ કરો, સામાયિક કરો, પોષા કરો, એ ધર્મ નથી, એ રાગની ક્રિયા છે. માટે તો પૂજ્ય ગુરુદેવ શ્રી સંપ્રદાયમાં હતા, જ્ઞાન ક્રિયા મોક્ષમ, એનો બહુ સરસ એમને ખુલાસો કર્યો હતો. ત્યાં એવું માને જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન, ક્રિયા એટલે આ વ્રત તપ ઉપવાસ આદિની ક્રિયા, એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય. પૂજ્ય ગુરુદેવશ્રીએ ત્યારે સંપ્રદાયમાં પૂર્વના સંસ્કારોના બરે એમને કીધું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, ક્રિયા એટલે એની અંદર ઠરવાની ક્રિયા, એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય. પરંતુ અર્થનો અનર્થ કરી નાખ્યો. રાગ જે છે તે તો અજ્ઞાન સ્વરૂપ છે, અને વ્રત તપ ઉપવાસ કરો એ તો રાગની ક્રિયા છે, એ થોડી ચૈતન્યની ક્રિયા છે. એમાં તો જ્ઞાનના અંશનો અભાવ છે, અજ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન ચૈતન્ય જ્યોતિ પ્રભુ એનો કિરણ એ રાગમાં આવ્યું નથી, માટે તો રાગને અંધારું કહેવામાં આવ્યું. રાગને જાણતો નથી, તેથી તેને પૂતગલ કહેવામાં આવ્યું. આચાર્ય ભગવાન વારંવાર આપણને આ વાત સમજાવે, જો કેટલી વિનમ્રતાથી સમજાવે, આપણને ભગવાન કહીને બોલાવે છે, લલ્લુ પંજો કહીને નથી બોલાવતા, ભગવાન તરીકે એ બોલાવે છે. જો 72 નંબરની ગાથામાં સમયસરમાં આપણે આવી ગયો આગળ, પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે પરિણામ, એ બધાને અસુચિ કીધી, મેલ કીધો, દુઃખ કીધું, દુઃખનું કારણ છે. આવી વસ્તુ દુનિયાને સાચી સાંભળવા મળતી નથી. એમાં માંડ એને સંજ્ઞીપણું મળ્યું, મનુષ્યપણું મળ્યું. આખો દિવસ ધંધામાં રોકાય, ખરેખર તો એ પાપ છે, ધંધામાં રોકાય છે. કદાચ નવરો થાય તો સ્ત્રી કુટુંબ કબીલાના વર્ગણા છે, એને રાજી કરવામાં જાય, અને કદાચ એમાંથી પણ ટાઈમ મળે સાંભળવા જાય તો અહીંયા પાછા ગાદી ઉપર બેઠા હોય એમ કે વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, તને ધર્મ થશે. એટલે કુગુરુ છે એનો કલાકને લૂંટી લે છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહેતો કે જય નારાયણ. અને કદાચ કોઈ સાચી વસ્તુ કે કોઈ સાચા દેવગુરુ શાસ્ત્રનો સંયોગ થઈ ગયો તો પોતાનો અનભ્યાસ એ શું કે છે સમજમાં નથી આવતું. ઘરે આવે તો સ્ત્રી કુટુંબ વાળા પૂછે શું સાંભળીને એવા, કે ખબર નહીં, આત્મા કરતા હતા, કેમ કે ક્યારે પોતે તો એ લક્ષ નથી કર્યું. તો વિતરાગ મૂર્તિ જે ભગવાન આત્મા છે, વિતરાગનો ધર્મ વિતરાગ ભાવે થાય, રાગ ભાવે ન થાય. વિતરાગનો ધર્મ રાગ ભાવે 3 કારમાં ન થાય. એ પોતાના સ્વરૂપનો આશ્રય લે ત્યારે સમ્યક દર્શનની પર્યાય એ પણ સમજો સાથે સ્વતંત્રપણે કરતાપણે થઈ. કેમ કે પર્યાય પણ નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, એ પણ અહેતુક છે. એનું લક્ષ કરે છે દ્રવ્ય ઉપર. કોણ? સમ્યક દર્શનની પર્યાય કરતાપણે થઈને દ્રવ્યનું લક્ષ કરે છે. ત્યારે તેને વિતરાગી દશા પ્રગટ થાય, ત્યારે એને ચોથું ગુણસ્થાનની અપેક્ષાએ કહો તો એને પ્રગટ થાય છે. પોતાના સ્વરૂપની પ્રતીતિનું જ્ઞાન થતા વિતરાગ પર્યાય રૂપે તેને શ્રદ્ધા થાય છે, સમ્યક દર્શન થાય છે. એ વિતરાગપણે પરિણામનારો ધર્મી જીવ એ રાગપણે કેવી રીતે પરિણમે, એ અજ્ઞાનપણે કેવી રીતે પરિણમે. અને જ્યારે વિતરાગ દશા પ્રગટ થઈ તો ત્યારે સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પણ પ્રગટ થયું, સર્વગુણાન સમ્યક્વ, બધા ગુણોનો અંશ ત્યાં પરિણમે છે વિતરાગ ભાવ રૂપે. તો ત્યાં ચારિત્ર પણ પ્રગટ થયું, સ્વરૂપાચરણ ચારિત્ર. ભલે અવ્રતિ કીધો ચોથા ગુણસ્થાન વાળાને, પણ ત્યાં ચારિત્ર પણ પ્રગટ થયું. જેટલા અંશે શુદ્ધાત્માનો અનુભવ થયો તેટલા અંશે શુદ્ધ ઉપયોગ કીધો, તેટલા અંશે ચારિત્ર કીધું, તેટલા અંશે શાંતિ કીધી, એટલા અંશે સમતા કીધી, એટલા અંશે સાચા સુખની પ્રાપ્તિ કીધી. અને જેટલા અંશે એને પણ ભૂમિકા અનુસાર જેટલા અંશે રાગ થાય છે, એનું એને વેદન થાય છે, એટલા અંશે એને બંધ પણ પડે છે. પરંતુ તે રાગનો રાગી ન થતો હોવાને કારણે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આવે સમ્યક દ્રષ્ટિ જીવની કર્મનો બંધ થતો નથી. થાય છે, પરંતુ તે સૂકી ભીત ઉપર રેતી નાખે એમ તરત ઉદયમાં આવીને ખરી જાય છે. એટલે કે
વિતરાગ ચારિત્ર એને પ્રગટ થયું છે. વિતરાગી પર્યાય પ્રગટ થઈ છે. જેને પોતાનો સ્વભાવનો આશ્રય અવલંબન સત્કાર સ્વીકાર કર્યો, સ્વસન્મુખો પુરુષાર્થ કર્યો, એને નિર્વિકલ્પ વિતરાગી દશા પ્રગટ થઈ, સમ્યક દર્શન પ્રગટ થયું. વિતરાગી પર્યાય પ્રગટીને સ્વરૂપમાં રમણતા પણ પ્રગટી, વિતરાગ ચારિત્ર પણ પ્રગટ્યું. સ્વરૂપાચરણ ચારિત્ર વિતરાગી દશા પ્રગટ થઈ. શ્રાવક દશા થયા પહેલાની વાત છે. સાચો શ્રાવક તો 5મા ગુણસ્થાને 2 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ 11 પડીમાને 12થી ધારણ કરેલો એવો આ સાચો શ્રાવક છે. આપણે જે કહી છે એ વાડાના શ્રાવક છે, એ શ્રાવક છે. શ્રાવક કોને કીધું? પૂજ્ય ગુરુજીએ છે બહુ સરસ અર્થ બતાવ્યો કે જેણે વિતરાગી સ્વરૂપનું શ્રવણ કર્યું. શ્રાવક, શ્રવ એટલે શ્રવણ કર્યું. જેણે વિતરાગી સ્વરૂપ, વ એટલે વિવેકે પરથી ભીન પડીને પ્રગટ કર્યું. વિતરાગી સ્વરૂપ પરથી ભીન પડીને એટલે કે જેને ભેદ જ્ઞાન કરીને એ વિતરાગી સ્વરૂપ પ્રગટ કર્યું. અને જેને વિતરાગી પર્યાય કરી, ક એટલે કરી, એને શ્રાવક અથવા શમકીતિ કીધી, જેને આપણે લઘુનંદન કીધો 4થા ગુણસ્થાનની અપેક્ષા. અહીં કહેશે કે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે. આત્મા વડે જેમના રૂપે થવું અશક્ય છે. ક્યાં? તો કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન સ્વરૂપે એ વડે પરિણમવું અશક્ય છે. દયા, રાગ દ્વેષ, દયા સુખ દુઃખના જે ભાવ છે એમાં તો અજ્ઞાન છે. એની જગ્યાએ અહીં તો અત્યારે એમ કે સંપ્રદાય આદિમાં અથવા તો બાર લૌકિકમાં દયા તે સુખની વેલડી ને દયા તે સુખની ખાણ. પૂજ્ય ગુરુદેવશ્રીના ગુરુ હતા સંપ્રદાયમાં, એ કાયમ દયા, હીરાલાલજી, દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ. પરની આ તો કે એ દયાની વાત નથી, એ સમજતા નહોતા લોકો સંપ્રદાયમાં. પરની દયાનો ભાવ એ તો રાગ છે, અને રાગ છે એ તો અજ્ઞાન સ્વરૂપ છે. અને એ રાગ જે અજ્ઞાન સ્વરૂપ છે એ રૂપે આત્મા કેવી રીતે પરિણમે? એ તો ચૈતન્ય સ્વરૂપ છે, એ રાગમાં નથી. એમાં તો રાગમાં એનો અભાવ છે, તો એ વડે કેવી રીતે પરિણમે? આ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે, જ્યાં મહાવિદેમાં ભગવાન બિરાજમાન છે, પ્રભુ સિમંદર ભગવાન દિનેશ્વર દેવ, કે જે અત્યારે નમો અર્યંતાણંદના પદમાં છે. મહાવીર ભગવાન તે તો સિદ્ધા નમો સિદ્ધાણમ એટલે કે તે ખરેખર તો સિદ્ધ થઈ ગયા છે. જ્યાં સુધી હતા લોકની અંદર, એટલે કે આ કારની અપેક્ષા હતા ત્યાં સુધી અર્યંત હતા, પછી સિદ્ધ થઈ ગયા. અને સિમંદર ભગવાન તો અત્યારે જે છે તે અર્યંત પદે બિરાજે છે. અર્યંત અને વાણી હોય છે, સિદ્ધ ને વાણી અને શરીર હોતા નથી. અને અર્યંત અને વાણી હોય છે એટલા જ માટે એને સાચા આપ્ત કહેવામાં આવ્યા, પરમ હિતોપદેશ કહેવામાં આવ્યા, સાચા દેવ કહેવામાં આવ્યા. અને 5 પદમાં પહેલું પદ એમને કહેવામાં આવ્યું કે જેમના નિમિત્તે અનંત જીવો નિમિત્તે એ પોતાના સ્વભાવના આશ્રય ખરેખર તો કલ્યાણ કરે છે, પણ નિમિત્ત ભગવાનની દિવ્ય ધ્વનિ છે. જેને દયાદાન વ્રત તપ ભક્તિના વિકલ્પથી ભિન્ન પડીને પોતાના સ્વભાવનું જ્ઞાન થયું, ધર્મ થયો, એ ધર્મી જીવ રાગ રૂપે, દ્વેષ રૂપે, પુણ્ય પાપ વ્રત, દયાદાન વ્રત તપના વિકલ્પ રૂપે જે અજ્ઞાન સ્વરૂપ છે એ રૂપે કેમ પરિણમે? જરાય ન પરિણમે. કે આ ભગવાન આત્મા જે છે એ આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન અને આનંદ સ્વરૂપે થાય, એ થોડો કષાય સ્વરૂપે થાય, એ થોડો રાગ રૂપે પરિણમે. એ તો જાણવું દેખવું એ આનંદ રૂપે થાય ને, અનાતુરતા રૂપે થાય, થોડો આકુરતા રૂપે થાય. ને રાગ દ્વેષ સુખ દુઃખ આદિની કલ્પના તો અજ્ઞાન સ્વરૂપ છે, એમાં જ્ઞાન સ્વરૂપ નથી. અજ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપે જે ભગવાન આત્મા, એમાં એનો અભાવ છે ને અજ્ઞાન સ્વરૂપમાં જ્ઞાનનો અભાવ, એટલે કે ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, સ્વભાવના જ્ઞાનનો. એ રાગ અજ્ઞાન સ્વરૂપે એ કેવી રીતે જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા પરિણમે? એ અજ્ઞાન આત્મા વડે એ જરાય નથી પરિણમતો.
એ જે રાગદ્વેષ આદિ ધર્મી જીવને જે થાય છે એને પરગ્નિ તરીકે જાણે છે. થાય છે ને પણ એને જાણે છે, જાણનાર દેખનાર છે. આ પાંચમા આરાના સાધુ પાંચમા આરાના શ્રોતાને સમજાવે છે. ચોથા ગુણસ્થાનની વાત છે, અપ્રતિબદ્ધ શિષ્યને સમજાવે છે. જેમના રૂપે આત્મા વડે પરિણમવું, એટલે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે પરિણમવું અશક્ય છે. આત્મા તો આનંદ રૂપે જ્ઞાન રૂપે પરિણમે. 84 અવતાર કરીને આપણે દુઃખી થઈ ગયા, હેરાન થઈ ગયા, અને રોજ ભગવાનના દર્શન કરવા જઈએ. એ ભગવાન, તમે જે પ્રાપ્ત કર્યું એ અમે, તમારી જે અત્યારે દશા છે તે દશા અમે પણ પ્રાપ્ત કરી. ભગવાન કે રોજ તું આ બોલે, બહાર નીકળે ચાલે હતો એ નહીં, થાકી ગયો સાંભળી સાંભળી. રોજ બોલી, હે ભગવાન, તારો જે વર્તમાન છે તે મારું ભવિષ્ય છે, તારો ભૂતકાળ છે મારો વર્તમાન છે. તો હું આ વાત સાંભળી સાંભળીને થાકી ગયો. ત્યારે તું કાર્યને કરીશ. આ તો ભગવાનના દર્શન કરે તો અહીંયા પણ માગણી કરે, કેમ કે એક લોલુપતા હોય છે ને. એમાં પાછું એ જે અજ્ઞાનતા છે, અહીંયા જે મિથ્યાત્વ પડ્યું છે એ પણ દ્રઢ થાય ઘણી વાર કે તમે તે ભગવાનના દર્શન કર્યા જે પ્રકારે, જે માગણી મૂકીને કોઈ કાર્ય એ સમયે એમ જ થવાનું હતું ને એ વસ્તુ થઈ તો તમને એમ થાય કે ભગવાને મને આ કરી દીધું. મિથ્યાત્વને દ્રઢ કરે છે. તો કે તું ખરેખર માગણ શું? પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં અંદર તો અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા વિભુતા પડી છે અંદર. એની તું માગણી નથી કરતો. જે તારી અંદર પડ્યું છે પ્રાપ્યની પ્રાપ્તિ થવાની, એની તું માગણી નથી કરતો. અને તું માગણી કરેશ કોની? સંયોગોની, જે ખરેખર શક્ય નથી. એ સંયોગો તો એની યોગ્યતાથી આવે છે ને તું એમ માનેશ કે મારા બાહુબલે આવ્યું, મારા બુદ્ધિના પ્રતાપે આવ્યું. એમ નથી. અને અધૂરામાં પૂરું પાછું આપણે આપણા વડીલોને પણ એક બીજી રીતે એને પણ દોષ આપી દઈએ કે અમારા બાપ દાદા દોરી લોટો લઈને આવ્યા હતા, અમે અમારા બાહુબલે કર્યું. ખરેખર એ સમયે એમ જ થવાનું હતું. તો તું ખરેખર મોટો માગણ છું. માગણી કોની કરેશ તું? સંયોગોની કરેશ, વૈભવની કરેશ. એને અંદર શાસ્ત્રની અંદર વરાકા કીધા છે. ભગવાને વરાકા એટલે ભિખારી કીધા. 1 લાખ માગે એ નાનો માગણ. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં જે કરોડ 2 કરોડ માગે એ મોટો માગણ. રાજા આવ્યા હતા ભાવનગરના કૃષ્ણસિંહજી, ત્યારે આ વાત કરી હતી. જે હોય એ મોઢે કહેતા, અથવા બીજી ભાષામાં કહે 3 કક્ષાએ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા જે ભાવલિંગી મુનિરાજ છે ને, એ જે હોય એ કહે. એ એવી ન કરે સમાજ સમતોલન રહેશે કે નહીં, જે સત્ય વસ્તુ એ કહે. માટે કે નાગા બાવાથી આગા હારા, આવું કથન આવે કે જે હોય સત્ય કે. આપણે તો શું માગીએ છીએ? સંયોગોને માગીએ છીએ, એને શાસ્ત્રમાં વરાકા કીધા છે. પૈસા આપો, સારી સ્ત્રી આપો, સારો છોકરો આપો, મોટી આબરો આપો, મારું બધા માને એવું થાય, મને યશ કીર્તિ ઉદયમાં આવે, તો તું માગણ શું? ધર્મી જીવ છે તે માગણ મટી જાય છે અને આત્મામાં અંદર જવા માગે છે. આત્માની અંદર એને ખબર છે અહીં શાંતિ પડી છે. એ આત્મામાં જે શાંતિ પડી છે એને પ્રાપ્ત કરવા માટે તે પુરુષાર્થને પ્રબળ કરે છે. તો આવો જ્ઞાની જીવ તે અજ્ઞાન સ્વરૂપે અજ્ઞાનાત્મા વડે નહીં પરિણમતો થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો થકો. એટલે કે અજ્ઞાન સ્વરૂપે નહીં થતો જ્ઞાન સ્વરૂપને પ્રગટ કરતો, એટલે જ્ઞાનનું જ્ઞાનત્વ, આત્માનું આત્મપણું, જ્ઞાનનું જ્ઞાનપણું પર્યાયમાં એ પ્રગટ કરતો થકો તે પરિણમે છે. ખરેખર શરીરની અવસ્થાને તું કાંઈ કરી શકતો નથી.
શરીર શરીરનું કામ કરે છે, જડ જડનું કામ કરે છે, તારે ને એને સો સંબંધ. અહીંયા તો કે રાગ થાય છે, રાગ સાથે પણ તારે શું સંબંધ છે? વ્રત ઉપવાસ આદિનો વર્ષિત આદિનો જે વિકલ્પ ઉઠે એને રાગ કીધી. એ વિકલ્પ ઉઠ્યો એને રાગ કીધો ને એ રાગ થી આત્મા સદાય અત્યંત ભીન છે. રાગને જાણનારું જ્ઞાન એ રાગથી ભીન છે, આત્માથી અભીન છે. તપસ્યા બપસ્યા ખરેખર તો છે જ નહીં, તો લાંગણ કીધી, માઠા પરિણામોનું ફળ કીધું. ઉપવાસ એટલે આત્માની અંદર વાસ કરવો, તેનું નામ ઉપવાસ છે. ખાવાનો વિકલ્પ ન આવો, પોતાના આત્માની અંદર એટલા બધા રત થઈ જાય કે ખાવાનો વિકલ્પ પણ ન આવો, એને ઉપવાસ કીધો. એકાંત સ્તરની અંદર ધર્મ ધ્યાનમાં વ્યતીત કરે. આપણે તો શું કરી, પેલા ખાવાનો વિકલ્પ હતો, પછી ન ખાવાનો વિકલ્પ, એટલે ઉપવાસને અપવાસ કરી છે. વિકલ્પ જે વૃત્તિ ઉઠે છે, રાગ છે, એને આપણે ધર્મ માની, એને આપણે તપ માનીએ. ખરેખર મિથ્યાત્વ ભાવ, અજ્ઞાન ભાવ છે, સંસાર ભાવ છે, રખડવાનો ભાવ છે, અને એ મોક્ષને અફર કરે છે. અજ્ઞાન સ્વરૂપ છે. કેટલા દુઃખો સહન કર્યા છે આપણે. એ સંસારમાં આપણા દુઃખોને દેખી જોનારાને આંખમાં આંસુ હાલ્યા જાય છે, પરંતુ આપણને એની ખબર નથી. ને ખબર નથી એટલે માનવા તૈયાર નથી. પણ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી, તને ખબર નથી તે નરકમાં કેટલા દુઃખો સહન કરીને આવ્યો, નિગોધ દિશામાં તે કેટલા દુઃખો સહન કર્યા, કેવરી જાણે છે. પણ એનો અર્થ એવો નથી કે તને ખબર નથી એટલે તે સહન નથી કર્યા. નાનો બાળક હોય, એને 9 મહિના સુધી ખ્યાલ ન હોય, કે અમુક સમય સુધી ખ્યાલ ન હોય, તો માતાનું દૂધ લે. એનો અર્થ એમ નથી કે મને ખબર નથી એટલે મેં એ દૂધ નહોતું પીધું. તો એનો અર્થ એ કે તને ખબર નથી, એનો અર્થ એમ કે તે નથી કર્યું એમ નહીં, તે નથી દુઃખો સહન કર્યા એમ નથી, તે કર્યા છે. અને જેને ખબર છે એની આંખમાંથી, જેને ખબર પડે છે એની આંખમાંથી આંસુ હાલ્યા જાય છે. 6 ધારાનું પઠન પાઠન કરી તો જે પરિસ્થિતિ આપણે ભોગવીને આવ્યા, સત્ય વસ્તુ ત્યાં કહે છે. તે આવા દુઃખો સહન કર્યા છે, પરંતુ છતાંય સુધરતા નથી. આવું તો અનંતવાર થયું છે. આપણી વિયોગની ઘટનાઓ, શરીરને, આપણા શરીરમાં કાપ, કૂપી, અકસ્માત, અપ્રિય ઘટનાઓ ઘણીવાર તે અનંતવાર થયું છે, પરંતુ એ શરીરને થયું છે. આવી શરીરની સ્થિતિ અનંતવાર થઈ છે, પણ આપણે એને મારી થઈ છે એમ માનીને આપણે રખડી રહ્યા છીએ. એ જડની દશા છે. એને તો અહીંયા દૂર રાખ્યો, પણ દયાદાન, વ્રત, ભક્તિ આદિના જે વિકલ્પ છે, પરિણામ છે, એ પણ રાગ છે. એ મારાથી ભિન્ન ચીજ છે, એ મારી ચીજ નહીં. એ મારામાં નહીં ને હું એમાં નહીં. પરંતુ લોકોને સોનગઢ પ્રત્યે તકલીફ છે, વિરોધ જ કરવો છે. તો કે દયાદાન વ્રતના પરિણામને ત્યાં તો રાગ કે છે, ઝેર કે છે. તો કે એ થોડો રાગ ઝેર છે. તીર્થંકર પ્રકૃતિ બંધાય અને ઝેર કે છે, તો કે હા ઝેર છે. ઝેર સ્વરૂપ છે, દુઃખ સ્વરૂપ છે. આત્માની શક્તિને હણે છે, પોતાના સ્વભાવનો ઘાત કરે છે, પરંતુ આપણને એની ખબર નથી. તો અહીં કે છે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો ધર્મી જીવ, પોતાના આત્મપણું પ્રગટ કરતો, જ્યાં રાગને પ્રગટ કરતો અજ્ઞાનત્વપણું, એ અજ્ઞાનતમાં આત્મા એ અજ્ઞાન સ્વરૂપ છે, એને પ્રગટ નહીં કરતો ધર્મી જીવ. એટલે કે વિતરાગીપણું પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય, સ્વયં જ્ઞાનમય થયો તકો, વિતરાગી પર્યાયપણે થયો થકો. એ ક્યારે પરને પોતા રૂપે, પોતાને પર રૂપે નથી કરતો. આવો છે ધર્મ. અત્યાર સુધી જૈન ધર્મમાં તો સામે કરો, પોવા કરો, પરિક્રમા કરો, ચોવિયાર કરો, કંદમૂળ ન ખાવું, જાત્રા કરવી. નવા નીકળે છે કે આ કાળની અંદર હવેની ચોવીસી, હવે જે ચોવીસી આવે એ તો પાલીતાણાથી થશે, શેત્રુંજયથી થશે. પોતાના મતને ચલાવવા માટે, એક પંથનો વિરોધ કરવા માટે. તો વસ્તુ સ્વરૂપ એનાથી બદલાતું નથી. અત્યારે નવું નીકળે કે તમે શેત્રુંજયની જાત્રા કરો,
99 વાર કરો જાત્રા તો મોક્ષની પ્રાપ્તિ થાય. સમેત શિખરની જાત્રા 49 વાર કરો તો મોક્ષની પ્રાપ્તિ થાય. એવું ક્યાંય જ નથી. સ્વભાવનું અવલંબન લો તો મોક્ષની પ્રાપ્તિ થાય. ગમે એટલી જાત્રા કરો, સ્વના લક્ષ્ય ન કરો તો તે બધો રાગ ભાવ છે અને તે ધર્મનું કારણ નથી. એની જગ્યાએ અત્યારે અંતરાય કર્મની પૂજા કરે, કર્મ દહનની પૂજા કરે. એ બધા પરિણામ જે અંદર છે, શુભ ભાવ છે, એ રાગની ક્રિયા છે, બહારની ક્રિયા છે. એ રાગની ક્રિયા છે, ધર્મ નથી, અધર્મ છે. એને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. અને બહારથી એક થાળીમાંથી બીજી થાળીમાં દ્રવ્યનો નિક્ષેપ કરી છે. અર્ઘમ નિર્વો પામીતી શ્વા, એ બધી જળની દશા છે. નમો અર્યંટાણંગ નમો સિદ્ધાણંગ, આ બોલવું એ બધું જળની ક્રિયા છે. એ જળની ભાષામાં થાય, એ કંઈ થોડું મારામાં થાય છે. અને અંદર જે રાગ થયો એ રાગ પણ વિકાર છે. એ પણ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન છું. માટે કીધું નિજ પદ રમેશો રામ કહીએ, ને રાગમાં રમે તેને હરામ કહીએ. નિજ પદમાં રમેશો રામ કહીએ, રાગમાં રમે તેને હરામ કહીએ. આનંદ ગંજીની વાત છે. એટલે કે આત્માનું આત્મપણું પ્રગટ કરતો એ જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. અને જે રાગનું પ્રગટ કરે છે, રાગનું પ્રગટ કરવું એ તો અજ્ઞાન સ્વરૂપ છે. અને એને નહીં પ્રગટ કરતો, એ રૂપે નહીં થતો, એટલે કે જ્ઞાન પોતે સ્વયં જ્ઞાનમય થયો થકો, ધર્મી જીવ આત્મા રૂપે થયો થકો, સ્વરૂપ આચરણ એ રૂપે થયો થકો. હું રાગને જાણું છું. ધર્મી જીવ એને રાગ આવે, પણ એ રાગને હું જાણું છું, હું જાણનારો છું, પણ રાગ રૂપે થયો નથી. ધર્મ શું છે એ ચીજ સમજવાની જરૂર છે. 3 લોકનો નાથ કોને ધર્મ કહે છે એ સમજવાનું, પરંતુ સાંભળવા જેને મળ્યું નથી તે ક્યારે વિચારશે, ક્યારે અમલમાં મૂકશે, ક્યારે ઠરશે. આમ નામ જિંદગી ચાલી જાય છે અજ્ઞાનમાં. માટે કહે છે હું તો ચૈતન્ય સ્વરૂપી છું, હું રાગને જાણું છું. રાગ થાય પણ હું તેને જાણનારો છું. રાગ મારું સ્વરૂપ નથી. રાગ મને જાણવામાં નથી આવતો એમ નથી, હું એને જાણી રહ્યો છું, હું એનો જાણનાર છું. પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે પરિણામ એને હું જાણું જ છું. હું જાણવું જ છું, બસ. હું એને કરનાર નથી, હું તેમય નથી. હું એને માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું. એનો અર્થ એમ નથી કે કથનથી જ જાણું છું ને કથનથી જ રાગ રૂપે થયું. હું માત્ર ને માત્ર જાણું જ. જ ઉપર વજન છે. આવો ભગવાન સ્વરૂપ આત્મા, એનું પરિણમન થવું એ એનો આત્માનો પોતાનો ભોગવટો છે. એ આત્માનો ભોગ છે. એ જીવ જરાય રાગ પણ નહીં થતા અશક્ય છે. એને હું જાણું છું. દેવ શાસ્ત્ર ગુરુનો રાગ આવે, વ્રત તપ ભક્તિનો રાગ આવે, ભગવાનની ભક્તિનો રાગ આવે, પણ ધર્મી જીવ એમ કહે છે હું તો એને જાણું જ છું, હું રાગ રૂપે હું થતો નથી, પરિણમતો નથી. રાગ દ્વેષ આદિના પરિણામ એ વિકલ્પ છે, એ મારું સ્વરૂપ નથી. એથી જેને રાગથી ભિન્ન પડીને ધર્મની દ્રષ્ટિ, સ્વભાવની દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ, એ દ્રષ્ટિવંત શું કહે છે કે મારું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ રાગ રૂપે થવાને અશક્ય છે. હું તો જ્ઞાન અને આનંદપણે પરિણામો એ મારામાં સામર્થ્ય, એ મારું બળ, એ મારી શક્તિ છે. ને રાગ રૂપે થવું એ મને અશક્ય. રાગ આવશે ક્યાં સુધી કે જ્યાં સુધી વિતરાગ, જ્યાં સુધી હું નહીં થઉં પૂર્ણ દશા, ત્યાં સુધી રાગ આવશે, પણ હું તેને જાણું છું. હું માત્ર રાગને જાણું છું. રાગ આવે તેને મારા તરીકે માનતો નથી, પણ એને પર તરીકે જાણું છું. માટે કહે છે કે જેને અતિન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા તેને જાણ્યો હોય, એના પરિણમનમાં આનંદનું પરિણમન થાય. રાગનું પરિણમન તો દુઃખ સ્વરૂપ છે. એને કેવી રીતે થાય? એને રાગ આવે એ દુઃખ રૂપે દેખાય, પણ એને પણ એ જાણે છે. ત્યારે કહે છે કે રાગ પૂતગલ છે. દયાદામ વ્રત ભક્તિ આદિનો ભાવ જે થાય છે, પરિણામ થાય છે, એ પૂતગલ છે. પ્રભુ તો રાગ તરીકે હું નથી, મારી જાત નથી, મારાથી ભિન્ન જાતિનું છે.
મારી જાત તો જ્ઞાન અને આનંદી છે. જેને દુનિયા અત્યારે ધર્મ માનીને બેઠી છે વાડામાં અને સાધુ નામ ધરાવે છે, જે એવી પ્રરૂપણા કરે છે ને એને માનનારો જે વર્ગ છે એ બધા પડવાવાળા છે. આવું સંતનું કથન છે, અરિયન દેવનું કથન છે. અને સંતો આડતિયા બનીને, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા સંતો આડતિયા બનીને આપણને સમજાવે છે. એનો અર્થ એવું નથી કે રાગ પૂતગલ એટલે કર્મને લઈને રાગ થાય છે, મારામાં નથી, એમ નથી. પોતાની પુરુષાર્થની ઊંધાઈથી એને પોતાના સ્વભાવનું લક્ષ્ય નથી કરતો. પોતાની ભૂલને કારણે પોતે સ્વયં પરને આધીન થયો છે. પરંતુ એ ત્રિકારી સ્વભાવ નથી, પર્યાયનો વિભાવ સ્વભાવ છે. પૂતગલના લક્ષ્ય થાય માટે તેને પૂતગલમાં નાખ્યું. એ તો જાણનારે ધર્મીય જન્મ તેને ધર્મ જાણ્યો છે એને. પણ કોઈ એમ માની લે પહેલેથી કર્મને લઈને રાગ થાય છે, મારા સ્વરૂપમાં નથી, એ તો પૂતગલ છે, મારે ને એને શું, એમ નથી. તારી પર્યાયમાં લેલી અશુદ્ધતાને પણ તારે લક્ષ્યમાં લેવી પડશે. રાગ મારી પર્યાયમાં અશુદ્ધ ઉપાદાને મારાથી સ્વયં થાય છે. કોને? કે જેને શુદ્ધ ઉપાદાનનું ભાન થયું તેની વાત છે. એને એ જાણવામાં આવ્યું, માત્ર જાણે છે. અશુદ્ધ પરિણમન છે એની પર્યાયમાં, છતાં એને એ પૂતગલમાં નાખી. અપેક્ષાને સમજવી પડશે. પરંતુ આમ નામ આપણું જીવન ચાલ્યા જાય છે. દિવસે દિવસે આગળ કીધું ને, દોષીને એના દીકરાનો જન્મદિવસ આવે, એમ કે મારા દીકરાનો જન્મદિવસ આવ્યો ત્યાં ભગવાન એમ કે તું મૃત્યુની સમીપ જઈ રહ્યો છે. એમાં જો આપણે આ ન કર્યું, આ ન જાણ્યું, તો વંટોરિયામાં ટણકલું ક્યાં જઈને પડે છે એ ખબર નથી. એમ આપણે પણ કયા ક્ષેત્રમાં, ક્યાં સંયોગે જઈને આપણે પડશું. મિથ્યા શ્રદ્ધાવાળો જીવ ક્યાં જઈને રખડશે. એથી એને સાચી શ્રદ્ધા આચાર્ય ભગવાન કરે, રાગ તો પૂતગલ છે. કેમ કે હું તો એક શુદ્ધ છું, ત્રિકાર છું. તો તેથી શુદ્ધમાંથી રાગ પણ પરિણમે એવો કોઈ ગુણ નથી, કોઈ વિકાર રૂપે પરિણમે. અનંતા ગુણ છે, એમાં કોઈ એવો ગુણ નથી રાગ રૂપે પરિણમે. જેણે પોતાના ત્રિકારી આનંદના નાથને જેણે જાણ્યો એવા ધર્મીને એમ કહે છે કે તું રાગથી ભીન છું. તો રાગ એ તારી ચીજ નથી, રાગ પૂતગલ છે, તે આત્મા નથી. આત્મા કેવી રીતે કરે? આત્મા તો પવિત્ર આનંદનો નાથ છે. આવા અસંખ્ય પ્રકારના રાગ, દ્વેષ આદિ થાય છે આત્માથી વિરુદ્ધ. એવા સમસ્ત રાગ દ્વેષ આદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ક્રમબદ્ધમાં વિતરાગ માર્ગ અકર્તાપણાને સિદ્ધ કરે. પરનો તો કરતા નહીં, પણ રાગનોય કરતા નહીં. એ તો નહીં, પણ આગળ જતા તો એમ કહે છે કે દ્રવ્ય જે છે તે પર્યાયનો કરતા પણ નહીં. પરનો તો નહીં, પણ અજ્ઞાની જીવ રાગનો કરતા અજ્ઞાન દશામાં થાય છે, પરંતુ વાસ્તવમાં તો એ પર્યાય છે. પર્યાયનો કરતા એ દ્રવ્ય નથી. આવો માર્ગ છે. એટલે કે પદ્રવ્યનો તો આત્મા કરતા નહીં, તેમાં રાગનો પણ આત્મા કરતા નહીં. ખરેખર તો જેને રાગ દ્વેષ, ખરેખર તો જેને નિશ્ચય રત્નત્રય પ્રગટ થયું છે, જે ષષ્ઠકારક રૂપે પરિણમે પોતાની પર્યાયની યોગ્યતાથી, જે ધર્મ છે, જે રાગ દ્વેષ આદિની અજ્ઞાન દશાથી જે ભિન્ન છે, એ જે સમ્યક દર્શન ષષ્ઠકારક રૂપે પરિણમે છે. કર્તા કર્મ આદિ, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, એ જે છે પર્યાય, એ કાર્ય પણ દ્રવ્યનું નહીં, એનો પણ દ્રવ્ય અકર્તા છે. આવો અકર્તા પ્રભુનો માર્ગ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય જોવા મળતો નથી. તો આવા જ્ઞાનથી વિરુદ્ધ આવા સમસ્ત દયાદામ વ્રત તપ ભક્તિ આદિના જે પરિણામ છે, એ પરિણામનો જ્ઞાની જીવ અકર્તા પ્રતિભાસે છે. માટે 93 નંબરની ગાથામાં કીધું, પરને ન કરતો નિજ રૂપ નિજ આત્માને પણ નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. આપણે પણ આપણા ભગવાન આત્માને લક્ષ્યમાં લઈને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. 94 અને 95 નંબરની ગાથા આવતીકાલથી આપણે પ્રારંભ કરશું. બોલો જીનોની સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बोधि परमाण अनुसेवक विनती करे दे माता ज्ञान हे जिनवाणी
સદા દેતો તો. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજ્રણં નમો લય સવસવણં શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગતમાં અરિહંતા લુગતમાં સિદ્ધા લુગતમાં શાહો લુગતમાં કેવલી પંતો ધમો લુગતમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય